ગાંધીનગરમાં જે કમલમમાં બેઠા છે એ નેતાઓએ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડે। ભાવનગરના કરખડી ગામે થયેલા લઠ્ઠાકાંડમાં 21 તારીખ સુધીમાં કુલ 8 લોકોના મોત થયાના અહેવાલ છે અને અનેક લોકો ઝેરી દારૂ પીવાના કારણે હોસ્પિટલના બિછાને છે। ત્યારે આજે ઝેરી દારૂના કારણે થયેલા લઠ્ઠાકાંડ પાછળ ગુજરાત સરકારને નિષ્ફળ ઠેરવી નર્મદા આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યકરો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગ્યું હતું। ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય છે। એ ભાવનગર હોય, બોટાદ હોય, અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે। આજે લોકો મૃત્યુ પામી રહેલા છે। આજે દારૂબંધી એ ફક્ત નામ જ છે। આજે દારૂ તો નકલી મળે જ છે, પણ એની સાથે સાથે આ દારૂબંધી જે ગુજરાતમાં છે એ પણ ક્યાંક ને ક્યાંક નકલી છે। જો ખરેખર દારૂબંધી હોત તો આજે ગુજરાતના દરેક છેવાડાના ગામડાઓમાં, આજે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનથી 200-500 મીટરના અંતરે ખુલ્લે આમ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, જે નકલી દારૂ છે એ મળે છે। એના લીધે આ લઠ્ઠાકાંડ થાય છે। અને આજે જે આ બનાવનારી ફેક્ટરીઓ છે એ કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં આ દારૂ એ બનાવે છે? કેમ કે દારૂ ગુજરાતમાં એટલો બધો વેચાઈ રહ્યો છે અને મોંઘો વેચાઈ રહ્યો છે, તેમ છતાં લોકો પી રહ્યા છે। કેમ કે લોકો આજે મજૂર વર્ગના લોકો હોય કે નાનો મોટો ધંધો વ્યવસાય કરતા લોકો હોય, આજે જે સારા લોકો છે, જે કી પોસ્ટ પર છે, એવા તમામ લોકોને સારી બ્રાન્ડનો દારૂ એ અલગ અલગ વિસ્તારોમાંથી મળે છે। પણ સામાન્ય લોકો આ નકલી દારૂ પી અને આજે આવા જે લઠ્ઠાકાંડો થાય છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે। આજે પણ 60 જેટલા લોકો અલગ અલગ હોસ્પિટલોમાં આજે ગંભીર છે। આજે 9 થી 10 જેટલા લોકો એ લોકો આ મૃત્યુ પામ્યા। એનું જવાબદાર કોણ? આ ગુજરાતમાં એક ફેક્ટરીઓ દ્વારા બનતો હોય, અલગ અલગ રાજ્યોમાંથી આવતો હોય, એ તમામ દારૂ નેતાઓના આદેશથી જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના, એ અધિકારીઓ દ્વારા જ અહીંથી એ મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે દમણ હોય, અલગ અલગ વિસ્તારોમાંથી જે જિલ્લા લેવલના જે કી પોસ્ટના જે અધિકારીઓ છે એ લોકોના આદેશ અને નેતાઓના આદેશથી જ એ જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એ વસ્તુ સપ્લાય થાય છે। એટલે પીએસઆઈ, પીઆઈ ને જે સસ્પેન્ડ કરવાની વાત કરે છે, અરે ભાઈ, તમારે સસ્પેન્ડ કરવા હોય તો ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરો, ના લોકોને શહીદ કરવામાં આવે છે।